બોલો ભાઈ. ભાઈ અમે વસ્તી ગણતરી માટે આવ્યા છીએ, તો તમારા ઘરમાં જેટલો વ્યક્તિ હોય એટલોનો નામ લખાઈ ગયો. પણ ભાઈ હાલ તો ઘરમાં કોઈ નહીં, હું એકલો જ છું. આજે કોઈનું કોમે નહીં, તમે લખાઈ દો. એવું એમ? આ તો 4 વ્યક્તિ લખી દો. 4. હા ઓકે. ઉભા રહો 5 લખો. ચમ 5? મારા દાદા હોય ને. અહીંયા રોય? ના, મારા કાકાને ઘેર હોય. કાકાને ઘેર રોય? હા. આ તો એમનું નામ તો એમના કાકાના ઘરે લખાઈ જશે ને. પણ એરા કાલે મારા ઘેર રહેવા આવ્યું, એમને ત્યાં નહીં ફાવતું. કાલે અહીંયા આવો. હા, મારા ઘેર રહેવા આવી જોઈએ. તો પણ અત્યાર લગી કદાચ એમનું નામ લખાઈ ગયું હોય તો ના લખોણીઓ તો કીધું તમોન લખી દો એમ. લખી દઉં? હા, 5 વ્યક્તિ લખી દો. સારું. તો દાદી નહીં? દાદી ભગવાનના ઘેર. એવું હોય? ઓમ શાંતિ, ભગવાન એમના આત્માને શાંતિ આપે. હું આત્મા શાંતિ આલે, જીવ લે દાદી. તમે તો કીધું ભગવાનના ઘેર. મારા મોટા પપ્પા નોમ ભગવાન ભાઈ એમના ઘેર રહ્યું. એવું હોય એમ? ઓહો. તો બે ભેગો નહીં રહેતો દાદા ને દાદી? ના, દાદાનું થોડું ખસકેલું એ એમ કોઈ આ ડોશી માર બાજુ જોવાના, એટલે એકના આ મકા છોડીએ ને એકના આ મકા છોડ્યો. એવું હોય એમ? ઓહો. હા તો કેટલો લખું? 5 લખું? હા, 5 લખી દો. બરાબર. ઉભા રહો, એક કામ કરો, 5 ના લખો, 4 જ લખો. ચમ? 2 દિવસ પછી માર બુનનો લગન. હા તે? અલે રે 2 દાડા ચેડી પૈણી હારીમ જતી રહેશે કે? હા તો હું થઈ ગયું? પછી એ નોમ લખાય નો એ નોમ લખાય, ડબલ મહેનત થઈ જાય તમારે તો. એટલે તે ઓમો કોઈ ઇનામ મળવાનું હતે? કોઈ નહીં મળવાનું? ના. તો લખો તાણ 5. 5 લખી દઉં ને? હવે લખી દો. ઉભા રહો, એક કામ કરો, 4 જ લખો. પાછો ચમ 4? મારા દાદાનો એ ના ફાવ્યું તો પાછા જતા રહ્યા કાકાને ઘેર તો. એ પાછું હળમાલું. અલે તારા દાદા નો હોય ફાવ ના ફાવ, તારે લખાવવો કે નહીં નોમ એમ કે છે? હાર ભાઈ લખી દે હેન ભાઈ, ફાવશે એ તો દાદા લખી દે. 5 લખી દઉં? હવ. ઉભા રહો, 6 લખો. પાછો 6 ચમ? અઠવાડિયા ચેડી મારો લગન ને યાર, હોમાટ કર્યો મારા બુંદન મારે. વહુ આવશે ને મારી. મારે હે ને તમારો નોમ જ નહીં લખો. અલ્યા ભાઈ લખી દે કે. અરે યાર તું યાર આ લખ ને આ લખ ને આ લખ નક્કી જ નહીં કરતા, તું લખ. મારે નહીં લખો, હું હેડ્યો. તો ચો જો બીજા ઘેર નોમ લખવા. આ તો મારા મોટા પપ્પા ઘર બાજુ જતા તો ઘીનો ડબ્બો મુકાવવાનો હતો. મારા દાદીને શુદ્ધ ઘી ખાવા જોવો, શીરો બનાવીને. મારે નોકરી જ નહીં કરવી, નોકરી જ નહીં કરવી, આખી નોકરી જ છોડી દઉં. નોમ જ નહીં લખો. આ તમારી મરજી ભાઈ, તમારે કરવી ના કરવી.